એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે સેલ્ફ અને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઈએમએફ શું છે, ફ્લેમિંગના જમણા અને ડાબા હાથનો નિયમ ક્યાં અને કેવી રીતે લાગુ પડે છે। તો આ વિડીયો દ્વારા આપણે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું। આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 42। તો દર્શક મિત્રો, ચાલો આપણે હવે જોઈએ। તો તેમાં સૌપ્રથમ આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન। તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કોને કહેવાય છે કે જ્યારે કોઈ વાહકમાંથી પસાર થતી ચુંબકીય બળરેખામાં ફેરફાર થાય છે ત્યારે તે વાહકમાં વીજ ચાલક બળ ઉત્પન્ન થાય છે। તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહે છે, જેની શોધ ફેરાડેએ કરી હતી। ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની શોધ કોણે કરી હતી? ફેરાડે નામના સાયન્ટિસ્ટે કરેલી હતી। ત્યાર પછી આનો નિયમ શું છે કે જ્યારે કોઈ કોઇલ સાથેની ચુંબકીય ફ્લક્સની માત્રામાં ફેરફાર થાય ત્યારે તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે। જ્યાં સુધી ફેરફાર થતો રહે ત્યાં સુધી ઈએમએફ ઉત્પન્ન થતું રહેતું હોય છે। અથવા બીજું આની વ્યાખ્યા આપણે દેવી હોય તો જ્યારે કોઈ વાહક ફ્લક્સને કાપે ત્યારે તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે। હવે તેના ફોર્મ્યુલાની વાત કરીએ તો E બરાબર -n ∆ϕ/ΔT આ તેનું ફોર્મ્યુલા છે। ત્યાર પછી ઉત્પન્ન થતા ઈએમએફનું મૂલ્ય ફ્લક્સ લીકેજના ફેરફારના દરના સપ્રમાણમાં હોય છે, જેમાં E બરાબર ઈએમએફ છે, n જે છે તે વાહકના આંટાની સંખ્યા દર્શાવે છે, ∆ϕ જે છે તે ફ્લક્સમાં થતો ફેરફાર દર્શાવે છે અને ∆t જે છે તે સમયમાં થતો ફેરફાર દર્શાવે છે। ત્યાર પછી વાત કરીએ તો કે વીજ ચાલક બળ ઉત્પન્ન કરવા માટે નીચેના પરિબળોની જરૂર પડતી હોય છે। તેમાં સૌપ્રથમ આવે છે ચુંબકીય ક્ષેત્ર, ત્યાર પછી આવે છે વાહક, ત્યાર પછી આવે છે ચુંબકીય ક્ષેત્ર અને વાહક વચ્ચેની સાપેક્ષ ગતિ, એટલે કે એકબીજા વચ્ચે જે ગતિ થાય તે। ત્યાર પછી ઉત્પન્ન થતા ઈએમએફ જે છે તેના બે પ્રકાર પડતા હોય છે। તેમાં પહેલું આવે છે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ અને બીજું આવે છે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ। હવે તેની અંદર આપણે વાત કરીએ પહેલું સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ। તો કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ જે છે તેમાં બે ટાઈપ પડતા હોય છે, સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ અને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ઈએમએફ। તો તેમાં પહેલું જે છે તે સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ વિશે આપણે વાત કરીએ તો કે વાહકમાંથી વહેતા વીજ પ્રવાહનું મૂલ્ય બદલાય ત્યારે તે વાહકમાં વીજ ચાલક બળ ઉત્પન્ન થાય છે, તેને સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ કહે છે। તેનો ઉપયોગ ક્યાં થતો હોય છે? નોર્મલી આપણે સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ જે છે તે ક્યાં જોતા હોઈએ છીએ? તો કે ટ્યુબલાઇટના ચોકની અંદર અને ઓટો ટ્રાન્સફોર્મરની અંદર આપણને આ વસ્તુ જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઈએમએફ। તો કે કોઈ એક કોઇલના વીજ પ્રવાહમાં ફેરફાર થવાથી તેની બાજુની બીજી કોઇલના ઈએમએફ ઉત્પન્ન થાય છે, તેને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઈએમએફ કહે છે। અને આનું એક્ઝામ્પલ શું છે? ટ્રાન્સફોર્મર। તો કે આપણે ટ્રાન્સફોર્મરની અંદર જોતા હોઈએ છીએ કે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર જ્યારે સપ્લાય આપીએ છીએ તો કે તેના કારણે તેના વીજ પ્રવાહની અંદર ફેરફાર થવાથી તેના સેકન્ડરી સાઇડ પણ શું થતું હોય છે? ઈએમએફ ઉત્પન્ન થવા લાગતું હોય છે। તો કે એની અંદર જે ઇફેક્ટ થાય છે તે કેવું છે? મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઈએમએફ પણ કહેતા હોઈએ છીએ આપણે। તો કે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ઈએમએફ અને સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ તો કે આ પ્રમાણે હોય છે। ત્યાર પછી લેન્ઝનો નિયમ વિશે વાત કરીએ આપણે। તો કે આ નિયમનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના કારણે ઉત્પન્ન થતા વીજ પ્રવાહની દિશા શોધવા માટે થતો હોય છે। હવે ત્યાર પછી બીજું વાત કરીએ આપણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ। તો કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફની અંદર શું હોય છે? તો કે જ્યારે કોઈ વાહક અથવા ફ્લક્સ વચ્ચે ભૌતિક રીતે સાપેક્ષ ગતિ થાય છે ત્યારે વાહકમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે, તેને શું કહેવામાં આવે છે? ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહે છે। ઉદાહરણ તરીકે ઓલ્ટરનેટર અને જનરેટર, એટલે કે જનરેટર જે છે તે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે। ત્યાર પછી વાત કરીએ કે ઈએમએફ એની અંદર જે ઉત્પન્ન થાય છે તે કઈ રીતે હોય છે? BLV sin θ, જ્યાં B ફ્લક્સ ડેન્સિટી દર્શાવે છે, L જે છે તે વાહકની લંબાઈ દર્શાવે છે અને V જે છે તે વાહકની ગતિ દર્શાવે છે। હવે sin θ બરાબર વાહકની ગતિની દિશા અને ફ્લક્સની ગતિની દિશા વચ્ચેનો શું છે? તે ખૂણો છે। ત્યાર પછી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ આપણે જોઈએ। તો ફ્લેમિંગના જમણા હાથનો નિયમ શું છે? શું કહે છે? તો કે હાથની પહેલી આંગળી જે છે, હાથની પહેલી આંગળી તે શું દર્શાવે છે? ફ્લક્સની દિશા દર્શાવે છે, આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। ત્યાર પછી બીજી આંગળી જે છે તે ઈએમએફની દિશા દર્શાવે છે, તે પણ આપણે આકૃતિ ઉપરથી જોઈ શકાય છે। અને અંગૂઠો જે છે તે વાહકની ફરવાની દિશા બતાવે છે, તે પણ આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ। તો કે આ ત્રણેય વચ્ચે કેટલાનો ખૂણો બને છે? તો કે 90 ડિગ્રીનો ખૂણો બને છે। હવે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ હંમેશા જનરેટરની અંદર થતો હોય છે। તો આનો ઉપયોગ ક્યાં થતો હોય છે? જનરેટરમાં થતો હોય છે, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે। ત્યાર પછી વીજ પ્રવાહ વહન કરતા વાહક પર ચુંબકીય ક્ષેત્રની અસરની વાત કરીએ તો કે જ્યારે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેનાથી વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેના પર યાંત્રિક બળ લાગે છે, જેને શું કહેવામાં આવે છે? F બરાબર BIL, જ્યાં F જે છે એ શું છે? ઉત્પન્ન થતું બળ છે, B જે છે તે ફ્લક્સ ડેન્સિટી છે, I જે છે તે વીજ પ્રવાહ છે અને L જે છે તે શું છે? વાહકની લંબાઈ। હવે આ પ્રિન્સિપાલ જે છે તે કેના માટે લાગુ પડે છે? મોટર માટે લાગુ પડે છે।
તો કે મોટર માટે વાત કરીએ તો તેના માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જે છે, તો આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કેવો હોય છે. તેમાં આપણે સૌપ્રથમ જોઈએ કે વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે થતો હોય છે. બીજું તો કે તેનો ઉપયોગ ક્યાં થતો હોય છે? ડીસી મોટરની અંદર થતો હોય છે. એટલે કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ હંમેશા જે છે તે કેમાં વપરાય છે? મોટરની અંદર વપરાય છે. જ્યારે જમણા હાથનો નિયમ કેની અંદર વપરાતો? તો કે જમણા હાથનો નિયમ જનરેટરમાં વપરાતો હતો. ત્યાર પછી વાત કરીએ કે ડાબા હાથની પહેલી આંગળી શું દર્શાવે છે? ફ્લક્સની દિશા દર્શાવે છે. ત્યાર પછી બીજી આંગળી વીજ પ્રવાહની દિશા દર્શાવે છે અને અંગૂઠો જે છે તે શું દર્શાવે છે? ઉત્પન્ન થતું બળ દર્શાવે છે. જો કે દર્શક મિત્રો, આ પ્રમાણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, જમણા હાથનો નિયમ, સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF, તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી અને આપણા મેગ્નેટિઝમનું આ ત્રીજું ચેપ્ટર પૂર્ણ થયું. તો દર્શક મિત્રો, આપને મારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.